શિક્ષા પાઠ 79-80 જે જ્ઞાન સંબંધી બે બોલ આપણે વાંચેલા તેના અનુસંધાનમાં પ્રવેશિકાના 4 ભાગ જ્ઞાન સંબંધીના તેમાં છેલ્લો શિક્ષા પાઠ 97 જ્ઞાન ભાગ 4 ચોથો ભાગ આ એક બાકી છે તે આજે પૂરો કરીએ. એમાં પૂજ્ય શ્રી બ્રહ્મચારી લખે છે જ્ઞાન મંજીરના આધારે આ બધું જે યશોવિજીજી મહારાજે જ્ઞાનાષ્ટક લખ્યું તેના આધારે જ્ઞાન સંબંધી અહીંયા આપણને જણાવે છે. શિક્ષાપાઠ 97 જ્ઞાન ભાગ 4 જો ગ્રંથિના ભેદથી ઉત્પન્ન થયેલું અહીં કારણમાં કાર્યનો ઉપચાર છે. જો ગ્રંથિના ભેદથી ઉત્પન્ન થયેલું વિષય પ્રતિભાસ દલ રહિત આત્મ પરિણતિવાળું જ્ઞાન છે તો વિવિધ પ્રકારના શાસ્ત્રોના બંધનનું શું કામ છે? કારણ કે એ જ અભ્યાસના પરિપાકથી તત્વ સંવેદન થાય ત્યારે ભાવ ચારિત્ર પરિણમે પર સાધન એટલે શાસ્ત્રરૂપની અપેક્ષા નથી. અહીં દ્રષ્ટાંત છે કે જો દ્રષ્ટિ જ અંધકારમાં દેખી શકે એવી હોય તો દીવાઓની શી જરૂર છે? આમાં જણાવ્યું કે જો ગ્રંથિના ભેદથી ઉત્પન્ન થયેલું એટલે મિથ્યાત્વની ગ્રંથિ ભેદાઈ જવાથી અથવા અજ્ઞાન નષ્ટ થવાથી ઉત્પન્ન થયેલું સમ્યક જ્ઞાન આત્મજ્ઞાન જે વિષય પ્રતિભાસ દલથી રહિત છે. 5 ઇન્દ્રિયના વિષયો કે કશાયો એના દળથી રહિત એવું આત્મ પરિણતિવાળું જ્ઞાન છે. આત્મભાવના રૂપ જેને આત્મજ્ઞાન પ્રગટ થઈ ગયું તો વિવિધ પ્રકારના શાસ્ત્રોના બંધનનું શું કામ છે? તો વિવિધ પ્રકારના શાસ્ત્રોમાં ઉપયોગને રોકવાનું શું કામ છે? કારણ કે એ જ અભ્યાસના પરિપાકથી તત્વ સંવેદન થાય. એ તત્વોનો અભ્યાસ કરવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, વિષયો પ્રત્યેનું આકર્ષણ મટી ગયું. તો પછી હવે શાસ્ત્રોમાં ઉપયોગને શું કામ રોકો? કેમ કે એ શુભ બંધનનું કારણ છે. જેમ પ્રભુશ્રી કહે પ્રભુ અમારે પણ ભક્તિ કરવાની હોય તો કે જ્યારે ઉપયોગ આત્મધ્યાનમાં ન રહી શકે ત્યારે એને શાસ્ત્રોમાં કે ભક્તિમાં રોકવો પડે, નહીં તો એ ઉપયોગ પછી વધારે નીચે આવી જાય, શુભમાં જતો રહે. પછી પ્રભુશ્રી કે પ્રભુ આ પણ દંડ છે, પણ 1000 રૂપિયાનો દંડ થતો હોય ને 1 રૂપિયાનો દંડ હોય તો સારો કયો? 1 રૂપિયાનો, પણ દંડ એ દંડ જ છે. તેમ પ્રભુશ્રી કે અમને આ શુભ ભાવમાં રહેવું ગમે નહીં, પણ 1000 રૂપિયાના દંડ કરતાં આ 1 રૂપિયાનો દંડ ભરવો સારો, એમ કરીને કે શુભમાં પ્રવૃત્તિ કરીએ. દંડ એ ખોટો જ છે, પણ 1000 કરતો સારો છે. અશુભ કરતાં અશુભ સારું, પણ સૌથી શ્રેષ્ઠ તો આત્મધ્યાન જ છે. જ્યારે જો ગ્રંથિના ભેદથી ઉત્પન્ન થયેલું વિષય પ્રતિભાસ દલ રહિત આત્મ પરિણતિવાળું જ્ઞાન છે તો વિવિધ પ્રકારના શાસ્ત્રોના બંધનનું શું કામ છે? તો પછી એ શુભ બંધન કરવા અથવા વસ્તુ પ્રાપ્ત થઈ ગયા પછી વસ્તુની શોધ કરવી એની શી જરૂર? જેમ કે એક વસ્તુ આપણે મેળવવી છે, એ મળી ગઈ તો પછી એને શોધવાનું ક્યાં રહ્યું? બધા શાસ્ત્રો ભક્તિ સત્સંગ બધું કરીને કરવું છે શું? સ્વરૂપની પ્રાપ્તિ અને આત્મ સ્વરૂપમાં રમણતા જ્યારે જ્ઞાનીઓને થઈ ગઈ તો પછી વળી એના માટે શાસ્ત્રોમાં ઉપયોગ રોકીને કરવું છે શું? કેમ કે જે પ્રાપ્ત કરવાનું તે થઈ ગયું. હા, શું કહ્યું? હા, એ તો ઈશ્વર વિજયજીનું પણ એમ જ થયું.
અંતે આત્મામાં લીન થવાથી લોકોએ જાણ્યું કે આ તો કંઈ ક્રિયા કરતા નથી, એટલે ભ્રષ્ટ થઈ ગયા. એટલે અંતે કહેવામાં આવે એમને કોરડીમાં પૂરી દીધેલા, ત્યાં જ એમને સમાધિમણ થયું ડભોઈમાં. એમ કોઈ આત્મજ્ઞાનીઓની અંતરચર્યા સમજી શકે નહીં અને જાણે ક્રિયા નથી કરતા, પણ જ્યારે સ્વરૂપમાં રમણતા થઈ ગઈ પછી ક્રિયા કરવાનું હોય નહીં. આવડતું ક્રિયા કરે તો એ સ્વરૂપથી નીચે આવે છે. એટલે વિવિધ પ્રતિભાસિત વિષય પ્રતિભાસિત દળથી રહિત પરિણતવાળું જ્ઞાન પ્રગટ છે. તો વિવિધ પ્રકારના શાસ્ત્રોના બંધનનું શું કામ છે? કારણ કે એ જ અભ્યાસના પરિપાકથી તત્વ સંવેદન થાય. એટલે શાસ્ત્રો ભણવાથી, એનો અભ્યાસ કરવાથી જ પરિપક્વ દશા થાય, ત્યારે આત્માનુભવ થાય, ત્યારે ભાવ ચારિત્ર પરિણમે. ત્યારે એ ચારિત્ર એના આત્મપ્રદેશોમાં પરિણમેલું હોય છે, ભાવ ચારિત્ર થઈ જાય દ્રવ્યથી. જેમ કૃપાળદેવ અંતર ચારિત્ર ગુરુરાજનું ભાંગે ભવસંતા. પરમ કૃપાળદેવની બાહ્ય સ્થિતિ ગમે તે હોય પણ અંતર એ ઉદયાધીન છે, પણ અંતર આત્મા એમનો સદા સ્વરૂપમાં રમનારો છે, માટે ભાવ ચારિત્રમાં પરિણ્યા છે. એમ શાસ્ત્રોના અભ્યાસના પરિપાકથી જ્યારે તત્વ સંવેદન થાય ત્યારે ભાવ ચારિત્ર પરિણમે. પર સાધનની અપેક્ષા નથી, ત્યાં શાસ્ત્ર બધા પર થઈ જાય છે, પછી એની જરૂર નથી. અહીં દ્રષ્ટાંત છે કે જો દ્રષ્ટિ જ અંધકારમાં દેખી શકે એવી હોય તો દીવાઓની શી જરૂર છે? જ્યારે દ્રષ્ટિ જ એટલી બધી નિર્મળ માનો હોય કે જે અંધકારમાં જોઈ શકે, જ્ઞાન બળે, તો પછી એને દીવાની શી જરૂર છે? જેમ દાદરો શા માટે? ઉપરના માળે જવા માટે. જેમ કે અહીંયા દાદરા પર આપણે ચડ્યા, પછી એ ચઢવા માટે દાદરો છે. ચડી ગયા પછી દાદરાને જ પકડી રાખીએ તો પછી ઉપર પણ ન જવાય. ચઢી ગયા પછી દાદરાનું અવલંબન છોડી દેવું પડે છે. એમ સ્વરૂપ પ્રાપ્તિ થયા પછી એમાં રમણતા કરવાની હોય, પછી શાસ્ત્રમાં એનો ઉપયોગ રોકવાનો ન હોય. હવે અહીંયા આગળ બ્રહ્મચારીજી લખે છે, જ્ઞાન 3 પ્રકારનું છે. જ્ઞાનના 3 પ્રકાર. એક વિષય પ્રતિભાસ્વરૂપ, બીજું આત્મ પરિણતિવાળું અને ત્રીજું તત્વ સંવેદન રૂપ. એટલે શું? એક તો વિષય પ્રતિભાસ્વરૂપ પહેલું, એટલે આત્મામાં વિષયોનું આકર્ષણ હોય. સંસારી જીવો મોહવશ 5 ઇન્દ્રિયના વિષયોમાં જ એની રતિ છે એના આત્માની, તો એ વિષય પ્રતિભાસવાળું એનું જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. બીજું આત્મપરિણતવાળું, એટલે આત્મા માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે એવું જ્ઞાન. એ રાગદ્વેષ અજ્ઞાન જઈને ગ્રંથિભેદ થયે જે સમ્યક દ્રષ્ટિને હોય છે, સાચું જ્ઞાતા દ્રષ્ટાપણું. એટલે બીજું આત્મપરિણતવાળું, એટલે માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે, જેવા ઉદય આવે તે પ્રમાણે. અને ત્રીજો જ્ઞાનનો ભેદ છે તે તત્વ સંવેદન રૂપ, એટલે માત્ર આત્માનુભવ રૂપ જ્ઞાન, સ્વરૂપમાં મગ્નતા. આ 3 પ્રકારનું જ્ઞાન. પહેલું વિષય પ્રતિભાસિત, એટલે 5 ઇન્દ્રિયના વિષયોમાં વૃત્તિ રમે તે. બીજું જ્ઞાતા દ્રષ્ટાપણે રહે તે આત્મપરિણતવાળું. અને ત્રીજું તત્વ સંવેદન રૂપ, એટલે આત્માનુભવ રૂપ જ્ઞાન. હવે એક એકની વ્યાખ્યા કરીને સમજાવે. વિષય પ્રતિભાસ રૂપ જ્ઞાન કોને કહેવાય એની વ્યાખ્યા. જેમાં કેવળ ઇન્દ્રિય ગોચર વિષયોનો જ પ્રતિભાસ હોય, પરંતુ તેમાં પ્રવૃત્તિથી થતા તાત્વિક અર્થ કે અનર્થનો ખ્યાલ ન હોય એવું હે અને ઉપાદેના વિવેક રહિત જ્ઞાન, તે વિષય પ્રતિભાસ રૂપ જ્ઞાન કહેવાય. જ્યાં કેવળ ઇન્દ્રિય ગોચર વિષયોનો જ પ્રતિભાસ હોય, એટલે એ આત્માની વૃત્તિ 5 ઇન્દ્રિયના વિષયોમાં જ રમે. ઇન્દ્રિયોથી જે જણાય તે સત્ય માને. અને તાત્વિક અર્થ એટલે તત્વો, 9 તત્વો, 7 તત્વો કે 9 તત્વો, એનો શું લાભ કે શું અલાભ એનો કંઈ ખ્યાલ ન હોય. કે ભાઈ જીવ તત્વ, અજીવ તત્વ, આશ્રમ, સંવર, બંધમોક્ષ, નિદ્રા, પાપ પુણ્યમાં એમાં હે કહ્યું, ઉપાદેય તત્વ કહ્યું, આત્માને ગુણકારી કહ્યું, આત્માને
નુકસાન કરતા કહ્યું એનો જેને ખ્યાલ ન હોય, આવા સંસારી જીવો વિષય પ્રતિભાસિત જ્ઞાનવાળા, તેને હે ઉપાદેનું વિવેક રહિત જ્ઞાન છે. માટે એ જ્ઞાન વિષય પ્રતિભાસિત રૂપ જ્ઞાન કહેવાય. વિષય પ્રતિભાસ રૂપ જ્ઞાન. હવે બીજું જ્ઞાન છે તે આત્મપરિણતવાળું, આત્મપરિણતિવાળું. એના વિશે વ્યાખ્યા કરે. જ્ઞાનથી થતી પ્રવૃત્તિના પરિણામનો ખ્યાલ જેમાં છે એવું હે ને ઉપાદે તત્વના વિવેકવાળું, પણ તેમાં પ્રવૃત્તિને નિવૃત્તિ રહિત સાક્ષીરૂપ જ્ઞાન આત્મપરિણતવાળું કહેવાય છે. એટલે આત્મજ્ઞાન સહિતની પ્રવૃત્તિથી શું ફળ આવશે તેનો એને ખ્યાલ હોય કે હું જ્ઞાતા દ્રષ્ટા રહીશ તો એનું શું ફળ આવશે એને ધ્યાનમાં હોય. એટલે કોઈમાં લેપાય નહીં. બધી ક્રિયા પ્રવૃત્તિ કરવા છતાં પણ અલિપ્ત રહે. હા, એટલે જ્ઞાનથી થતી પ્રવૃત્તિના પરિણામનો ખ્યાલ જેમાં છે, જ્ઞાન સહિતની પ્રવૃત્તિ તેનો એને ખ્યાલ છે, એવા ભાવો કેવા રહે છે. અને હે એને ઉપાદે તત્વનો વિવેક છે. આ મારે ત્યાગવા યોગ્ય છે, આ મારે ગ્રહણ કરવા યોગ્ય છે, એનો વિવેક જેને જાગૃત છે. પણ તેમાં પ્રવૃત્તિ અને તેમાં પ્રવૃત્તિ પણ કરવી પડે ઉદ્યાધીન, અને નિવૃત્તિ રહિત સાક્ષી રૂપ જ્ઞાન. પ્રવૃત્તિ છતાં નિવૃત્તિ રૂપ છે. કેમ? તો કે એમાં એને આસક્તિ નથી, માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે. એવું તેનું જ્ઞાન છે તે આત્મપરિણતવાળું જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન અત્યંત દુર્ભેદ્ય રાગ દ્વેષ અને મિથ્યાત્વની ગ્રંથિનો ભેદ થયે સમ્યક દ્રષ્ટિને હોય છે. અત્યંત દુર્ભેદ્ય. કેમ એમ? તો કે સંસારમાં રહેવું અને મોહ થવા ન દેવો, બધા આવા નિમિત્તોમાં રહેવા છતાં પણ અલિપ્ત રહેવું. એટલે આ જ્ઞાન અત્યંત દુર્ભેદ્ય રાગ દ્વેષ અને મિથ્યાત્વની ગ્રંથિનો ભેદ થયે, રાગ દ્વેષને અજ્ઞાનની ગ્રંથિ જેની ભેદાઈ ગઈ એવા સમ્યક દ્રષ્ટિને જ હોય છે. જેમ કૃપાલદેવ વ્યવસાય કરે, વ્યવહારમાં રહે, વેપાર પણ કરે, છતાં પણ અલિપ્ત. જ્ઞાની જે ખાતા છતાં ખાતા નથી, પીતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી. આ એનું કારણ આત્મપરિણતવાળું જ્ઞાન એને પ્રગટ છે. આત્મજ્ઞાન થયેલું છે, એથી અલિપ્ત રહી શકે છે, એવી જાગૃતિ છે. હવે જ્ઞાનનો ત્રીજો ભેદ તે છે તત્વ સંવેદન જ્ઞાન. એટલે જેમાં તત્વ એટલે પરમાર્થનો સ્પષ્ટ ખ્યાલ હોય, આત્માનો સ્પષ્ટ અનુભવ હોય, તથા હે ને ઉપાદે અર્થના વિવેકયુક્ત. હે શું છે, ઉપાદે શું છે, એ વિવેક જેને જાગૃત છે અને તેમાં પ્રવૃત્તિ છે અનુભવમાં, પણ નિવૃત્તિ સહિત હોય. એટલે બાહ્ય પદાર્થોની ત્યાં નિવૃત્તિ થઈ જાય છે. તે તત્વ સંવેદન રૂપ જ્ઞાન કહેવાય. એ આત્માનો અનુભવ, અનુભવમાં લીનતા. આ જ્ઞાનના ત્રણ ભેદ. હવે જો ગ્રંથિનો ભેદ થવાથી હે ને ઉપાદે અર્થના વિવેકવાળું જ્ઞાન હોય તો પછી હે ને ઉપાદેનો વિવેક જણાવનાર શાસ્ત્રરૂપ સાધનની શી આવશ્યકતા છે? કશી જરૂર નથી. જો ગ્રંથિનો ભેદ થઈ ગયો, મિથ્યાત્વની ગ્રંથિ છેદાઈ ગઈ, અજ્ઞાન ગયું, જ્ઞાન પ્રાપ્ત થયું, અને હે ને ઉપાદે ના અર્થવાળું વિવેક જ્ઞાન જેને પ્રગટ છે, તો પછી એને આ ત્યાગવા યોગ્ય છે ને આ ગ્રહણ કરવા યોગ્ય છે, આવો વિવેક કરાવનાર શાસ્ત્રોની શી જરૂર છે? કેમ કે એ વિવેક તો જેને પ્રગટ થઈ ગયો, ગ્રંથિ ભેદ થઈ ગયો, તો પછી હવે એને શું કરવું? જેને આત્મજ્ઞાન થઈ ગયું તો કે હવે એ સ્વરૂપાનંદમાં રહેવું. સ્વરૂપાનંદ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું તો પછીનો એનો પુરુષાર્થ શું હોય? આત્મ સ્વરૂપમાં રમણતા, આત્મા આનંદમાં લીનતા. પછી એ શાસ્ત્રોમાં ઉપયોગને રોકવાય છે નહીં. ગ્રંથિ ભેદ આ જ ભાવ હવે જ્ઞાન મંજરીની ગાથામાં બ્રહ્મચારીજી કાવ્યમાં વણે છે. ગ્રંથિ ભેદી જ્ઞાન જ્યાં પર સાધન અભ્યાસ
ગણો નકામો દીપ જ્યાં તમહર દ્રષ્ટિ વિકાસ. ગ્રંથિ ભેદી જ્ઞાન જ્યાં પર સાધન અભ્યાસ. ગ્રંથિ ભેદ જેનો થઈ ગયો, આત્મજ્ઞાન થઈ ગયું. ગ્રંથિ ભેદી જ્ઞાન જ્યાં, ત્યાં પર સાધન અભ્યાસ, ત્યાં પર એવા શાસ્ત્રોના સાધનનો અભ્યાસ ઘણો નકામો. દીપ જ્યાં તમહર દ્રષ્ટિ વિકાસ. તમહર એટલે અંધકારને હરનારી એવી જ્યાં દ્રષ્ટિનો વિકાસ થઈ ગયો હોય તો ત્યાં દીપ નકામો છે. ત્યાં દીવો લાવો નકામો, કે વગર દીવાય જેને બધું દેખાય એની દીવાની શી જરૂર. એવી જ રીતે જ્ઞાન મંજરીની બીજી ગાથા, પહેલા એનો અર્થ લખે છે બ્રહ્મચારી, પછી ગાથા લખે છે. મિથ્યાત્વરૂપી પર્વતની આંખોને છેદનાર, જ્ઞાનરૂપી વજ્રથી શોભતા ઇન્દ્ર સમાન નિર્ભય યોગી આનંદરૂપી નંદન વન્ય વિશે ક્રીડા કરે છે, સહજ સુખને અનુભવે છે. મિથ્યાત્વરૂપી પર્વત, પર્વત કરતાં પણ વિશેષ દુર્ભેદ્ય એવું મિથ્યાત્વ છે. આપણે પહાડ તોડવો હોય તો પહાડ તોડવો બહુ મુશ્કેલ છે. તેમાં મિથ્યાત્વરૂપી પર્વતની પાંખોને જેને જ્ઞાનરૂપી વજ્રથી છેદી નાખી. વજ્ર એ ઇન્દ્રનું આયુધ છે, ઇન્દ્રનું શસ્ત્ર છે. તો એવા વજ્ર વડે જેને મિથ્યાત્વરૂપી પર્વતની પાંખોને તોડી નાખી. મિથ્યાત્વરૂપી પર્વતની પાંખોને છેદનાર જ્ઞાનરૂપી વજ્રથી શોભતા ઇન્દ્ર સમાન નિર્ભય યોગી, યોગીને ઇન્દ્રની ઉપમા આપી. એવો ઇન્દ્ર જે વજ્રથી પર્વતને તોડી શકે તેમ નિર્ભય એવો યોગી મિથ્યાત્વરૂપી પર્વતને જ્ઞાનરૂપી વજ્રથી છેદી અને આનંદરૂપી નંદનવનને વિશે ક્રીડા કરે છે. જેમ કે ઇન્દ્ર છે તે નંદનવનમાં ક્રીડા કરે, આનંદ કરે, તેમ આ નિર્ભય યોગી આત્મજ્ઞાની તે આત્મા નંદરૂપી, આત્મા અનુભવરૂપી નંદનવનમાં ક્રીડા કરે છે. આત્મા આનંદમાં રમે છે, સહજ સુખને અનુભવે છે. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ પંચ પરમેષ્ઠીએ પોતાના સહજ સ્વાભાવિક શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે. એવા બધા નિર્ભય યોગી આત્મા નંદમાં લીન રહે છે, એ સુખ ભોગવે છે. કેમ કે પ્રત્યેક જીવને સુખ પ્રિય છે, પણ આપણું બધું ઇન્દ્રિય સુખ ક્ષણિક અને પાછું અંતરદાહરૂપ શાતા બળતરા અંદર ઈચ્છાઓની હોય જ. જ્યારે તો ઈચ્છા રહિત સ્વભાવથી જ ઉત્પન્ન થયેલું અખંડ રહે એવા આત્માનંદમાં નિરંતર રહે છે. એ જ ભાવ ગાથામાં લખે છે. મૂળ તો ઈશ્વર વિજયજી મહારાજે આ જ્ઞાન મંજરી લખી, પછી એના ઉપર શ્રી દેવચંદજી મહારાજે ટીકા કરી અને આ ગુજરાતી અનુવાદ એના ઉપરથી બ્રહ્મચારીજીએ કરીને જ્ઞાન મંજરીનું પુસ્તક અહીંયાથી છપાયેલું છે. તેમાંથી આ જ્ઞાનાષ્ટક, જ્ઞાન સંબંધી 2 બોલ કૃપાલય મોક્ષમાળામાં લખ્યા, એટલે અહીંયા જ્ઞાનના 4 પાઠ લખ્યા છે. એ જ અષ્ટકો જ અહીંયા લીધા, 8 ગાથાઓ. મિથ્યાગીરી પાંખો ચીરી જ્ઞાન વજ્ર સોહાય, મુનિ નિર્ભય હરિ સમર મે પ્રમોદ નંદનમાય. મિથ્યાગીરી પાંખો ચીરી, મિથ્યાત્રૂપી ગીરી એટલે પર્વતની પાંખોને ચીરી નાખી. જ્ઞાન વજ્ર સાથી ચીરી, જ્ઞાનરૂપી વજ્રથી મિથ્યાત્વ, અનાદિનું મિથ્યાત્વ પર્વત જેવું દુર્ભેદ્ય એને ભેદી નાખ્યું. કોને? યોગીઓએ, આત્માનંદી યોગી પુરુષોએ. મુનિ નિર્ભય હરિ સમરમે, આવા મિથ્યાત્મને તોડી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી નિર્ભય બની હરિસમ, હરિ એટલે ઇન્દ્ર, ઇન્દ્ર સમાન રમે, ઇન્દ્ર નંદન વનમાં રમે. પ્રમોદ નંદનમાં, ઇન્દ્રો દેવો નંદન વનમાં રમે, તેમાં યોગી નિર્ભય યોગી આત્મા નંદમાં રમે. એ નંદન વન કરતોય અનંત ગણું સુખ છે, પણ એ તો જે અનુભવે એને જ ખબર આવે. જે જાણે તે જ માણે અને માણે તે જ વખાણે. જ્ઞાની પુરુષે આત્માનંદ અનુભવ્યો એટલે આ બધા વખાણ કરીને આપણને કહે છે કે તમે પણ એ આત્માનંદ મેળવી શકો છો. અને એની ધારા અખંડ રહે છે, એ કદી નાશ ન પામે. જ્યારે ઇન્દ્રિય સુખ તો સાવ ક્ષણિક,
અલ્પ માત્ર. ગમે એટલી મહેનત કરીને રસોઈ બનાવી હોય પણ એનું સુખ કેટલું? જીભ પર રહે માત્ર એટલું જ. ગળે ઉતરી ગયું કાંઈ નહીં, કોળિયો મોઢે સુધી આવે ત્યાં સુધી કંઈ નહીં. એ તો ક્ષણ માત્ર છે, અને એ પણ પેટમાં ગયે પછી ભારરૂપ થઈ શકે છે, પચે નહીં તો, અને દુઃખ આપી શકે. જ્યારે આત્માનું સુખ સ્વાધીન, પર વસ્તુને આધીન નહીં, અને એની ધારા પણ અખંડ રહે છે. હવે ફરી એ આત્માનંદ કેવો, એ જ્ઞાન કેવું, તેનું આગળ એની ઉપમા આપે છે. સમુદ્રમાંથી નહીં ઉપજેલું અમૃત. આ અમૃત કેવું છે? નાના અમૃત. સમુદ્રમાંથી જે આખો વૈષ્ણવમાં કહેવાય કે સમુદ્ર આખો મથ્યો દેવોએ, અને એમાંથી અમૃત કાઢ્યું. પણ અહીંયા તો જ્ઞાનરૂપી અમૃત. સમુદ્રમાંથી નહીં ઉપજેલું અમૃત, જરા અને મરણને હરનાર રસાયણ, પણ ઔષધિઓથી તૈયાર કરેલું નહીં. આ આત્માનંદ, આત્મજ્ઞાન એ રસાયણ છે. સાનું? જન્મ જરા અને મૃત્યુને નાશ કરનારું. પણ આ ઔષધોથી તૈયાર કરેલું નહીં. જેમ રસાયણ આયુર્વેદમાં બને, ચ્યવનપ્રાશ વગેરે, એ કે ભાઈ વૃદ્ધાવસ્થા ન આવવા દે, અથવા મૃત્યુ તમને જલ્દી ન થવા દે, એમ જે, એ તો નામ માત્ર છે. પણ ખરેખર રસાયણ કે જે જન્મ જરા મૃત્યુને નાશ કરી શકે, તે જ્ઞાનામૃત છે. જ્ઞાનરૂપી અમૃત, વચનામૃત, ઉપદેશામૃત, બોધામૃત, આ બધા સાચા અમૃત છે કે જીવને સદા અમર બનાવી દે. પછી કોઈ કાળે એનું મૃત્યુ થાય જ નહીં. જન્મ જ ન હોય તો મૃત્યુ ક્યાંથી હોય? એટલે આ સાચું અમૃત તો આ છે, સત્પુરુષના વચનો રૂપી જ્ઞાનરૂપી અમૃત. સમુદ્રમાંથી નહીં ઉપજેલું અમૃત, જરા અને મરણને હરનાર રસાયણ, પણ ઔષધિઓથી તૈયાર કરેલું નહીં. વળી આત્મેશ્વર્ય કેવું? તો કે હાથી, ઘોડા આદિ અન્યની અપેક્ષા વગરનું ઐશ્વર્ય. કોઈને રાજાનું મોટું ઐશ્વર્ય હોય તો કે ભાઈ એના કેટલા હજાર હાથી, એના ઘોડા, એનું ધન, રથો, પૈદલ વગેરે અનેક સમૃદ્ધિ, એને ઐશ્વર્ય કહેવાય. પણ આ તો વગર ઉપાધિનું ઐશ્વર્ય. એમાં કોઈ હાથી ઘોડા કોઈને કંઈ સંભાળવાની જરૂર નહીં. આત્માનું અનંત ઐશ્વર્ય, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, અનંત શક્તિઓ છે. હાથી ઘોડા આદિ અન્યની અપેક્ષા વગરનું ઐશ્વર્ય એટલે ઠકુરાઈ, તે જ્ઞાન છે. અને પરે પ્રત્યેક આત્મામાં પડેલું છે. પ્રત્યેક આત્મા પાસે છે જ, કેવળ જ્ઞાન છે. એમ મોટા પંડિતોએ એટલે જ્ઞાનીઓએ કહ્યું છે, આત્મજ્ઞાન પરમ ઉપાદેય છે. તે સ્વરૂપને યથાર્થ જાણવારૂપ અને પરભાવને ત્યાગવારૂપ લક્ષણવાળું કહ્યું છે. આત્મજ્ઞાનનું લક્ષણ શું? તો કે જે સ્વસ્વરૂપને યથાર્થપણે જાણે અને પરભાવને ત્યાગે, અથવા ત્યાગવાના ઉપાયમાં જ હોય, ગ્રહણ કરવાના ઉપાયમાં નહીં હોય. જેમ કૃપાલદેવે કહ્યું, સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો અનુભવ છે, આત્માનો ઉપયોગ છે, આત્માના ઉપયોગમાં રહે જ્ઞાનીઓ, પરભાવમણી સ્વભાવમાં રહે. આ આત્મજ્ઞાની પુરુષોનું લક્ષણ છે. આત્મજ્ઞાન પહેલું જ સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, અજ્ઞાનીઓ કરતાં સાવ જુદી પડે. પરમ શુદ્ધ ગુણ જેને, પરમ શાસ્ત્રોનો મર્મ રહસ્ય જેના હૃદયમાં હોય, પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય સત્પુરુષના લક્ષણ છે. તો અહીંયા લક્ષણ બતાવે કે આત્મજ્ઞાન જ પરમ ઉપાદેય છે. આપણા બધા માટે આત્મજ્ઞાન જ ગ્રહણ કરવા યોગ્ય છે, મેળવવા યોગ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે. આત્મજ્ઞાન પરમ ઉપાદેય છે. તે યથાર્થ જાણવારૂપ, તે સ્વસ્વરૂપને યથાર્થ જાણવારૂપ અને પરભાવને ત્યાગવારૂપ લક્ષણવાળું છે. અને પરભાવને હંમેશા ત્યાગવાનો જ જેનો પુરુષાર્થ હોય, ગ્રહણ કરવાનો નહીં, એ આત્મજ્ઞાનનું લક્ષણ છે. માટે અનાદિથી પરભાવમાં પરિણમેલો મિથ્યાત્વ જ્ઞાનને અસંયમમાં મોહ પામેલો જીવ, પરભાવથી ઉત્પન્ન થયેલી આત્માને આવરણરૂપ પરિણતિને
યથાર્થપણે અંગીકાર કરીને પરભાવમાં મોહ પામેલો તે જીવ સૂક્ષ્મ નિગોદ આદિ 14 જીવ સ્થાનો સમાસમાં ભમે છે. હવે આપણા અજ્ઞાનીઓના અજ્ઞાનનું શું ફળ આવે તે કહે છે. મિથ્યાત્વ, મિથ્યા એટલે જૂઠું, તો એટલે જૂઠાપણું. આપણી બધી માન્યતાઓ જૂઠી, કેમ કે આપણે દેહને આત્મા માનીએ છીએ, ખરેખર એમ નથી. આપણે કુટુંબ ધનાદિને આપણા માનીએ છીએ, ખરેખર એમ નથી. એટલે આ બધું મિથ્યાત્વ છે અથવા અજ્ઞાન છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, માટે પરને પોતાનું માને છે. મિથ્યાત્વ જ્ઞાનને અસંયમમાં દેહને પોતાનો માન્યો, એટલે દેહમાં ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ઈચ્છે, એટલે એમાં જીવની પ્રવૃત્તિ થાય વિષયોમાં, એટલે અસંયમમાં આવે છે, મોહમાં પરિણમે છે. મિથ્યાત્વ જ્ઞાન અને અસંયમમાં મોહ પામેલો એવા જીવ તે પરભાવથી ઉત્પન્ન થયેલી, પરમાં વૃત્તિ જવાથી ત્યાંથી ઉત્પન્ન થયેલી આત્માને આવરણરૂપ પરિણતિ. પરભાવમાં આપણે રાગદ્વેષ કરીએ એટલે આત્મા ઉપર આવરણ આવે. નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય, મોહનીય એ બધા કર્મોના આવરણ આત્મા પર આવતા જાય, એટલે આત્મા ઢંકાતો જાય છે, એનું મૂળ સ્વરૂપ. આત્માને આવરણરૂપ પરિણતિને યથાર્થપણે અંગીકાર કરીને એને યથાર્થ માની લે. કેમ કે આવરણ આવી ગયા, હવે બુદ્ધિ કર્માનુસારીની, કર્મને અનુસાર બુદ્ધિ થાય એટલે આવરણવાળી બુદ્ધિ થઈ ગઈ. પછી એને જે સમજાય, જે વિચારે, બસ એ બરોબર છે, એમ જ છે. પરભાવથી ઉત્પન્ન થયેલી આત્માને આવરણરૂપ પરિણતિને યથાર્થપણે અંગીકાર કરીને, સાચી માનીને પોતાની બુદ્ધિને પરભાવમાં મોહ પામે. સ્વ આત્મા સિવાય બધો પરભાવ છે. પરભાવમાં મોહ પામેલો તે જીવ સૂક્ષ્મ નિગોદ આદિ 14 જીવ સ્થાનો સમાસમાં ભમે છે. પર પદાર્થમાં આસક્તિ કરવાથી જીવ કર્મ બાંધે, અને એ રાગ દ્વેષ આદિ કર્મોના ફળમાં જીવ ક્યાં ભમે? સૂક્ષ્મ નિગોદ આદિ 14 જીવ સ્થાનોમાં ભમે. 14 જીવ સ્થાનો કૃપાળુદેવે 766 પાન ઉપર વચનામૃતમાં સ્પષ્ટ જણાવ્યા છે. હા, ના વ્યાખ્યાન સાર 2માં એ આપણે આ પાઠ પેલો પૂરો કરી લઈએ, પછી આપણે જોઈ લઈશું. એટલે અર્થાત 84 લાખ જીવાનિમાં ભમે છે. ત્યાં પણ એ જ કહ્યું કે 1 રૂપે 2 રૂપે જીવ કેવી રીતે 3 પ્રકારે, કેમ 4 પ્રકારે, કેમ 14 પ્રકાર જીવના બતાવ્યા. ના હા, વ્યાખ્યાન સાર 2માં તો અથવા ટૂંકામાં 84 લાખ જીવા યોનિમાં આપણો આત્મા અથવા 4 ગતિમાં જ ભ્રમણ કરે છે. શાના કારણે? તો કે પરભાવમાં મોહ પામવાથી, પરપદાર્થમાં આસક્તિ કરવાથી જીવ સૂક્ષ્મ નિગોદાથી લગાવી અને ઠેઠ દેવલોક કે 14 રાજલોકમાં જ ભમ્યા કરે છે. અને તત્વજ્ઞાન રૂપ અમૃતમાં પરિણમેલો આત્મા, અને જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, સ્વરૂપનું, એ શું કરે? એ સામો રમે. તો કે અને આનાથી વિપરીત મિથ્યાત્વ જ્ઞાન વાળો જીવ તો સંસારના પરપદાર્થોમાં રાગદ્વેષ કરીને 4 ગતિમાં ભમે, અને તત્વજ્ઞાન રૂપ અમૃતમાં પરિણમેલો આત્મા, એટલે આત્મ સ્વરૂપ રૂપ, આત્મા અનુભવ રૂપ અમૃતમાં પરિણમેલો આત્મા, એટલે કે આત્મજ્ઞાની, તે મિથ્યાત્વાદી દોષો દૂર કરી, મિથ્યા માન્યતાઓને ટાળી દઈ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ અવસ્થા પામીને સ્વરૂપના જ્ઞાન અને આનંદવાળો થઈ સર્વ દોષથી રહિત થાય છે. આત્મા નંદને પામેલો આત્મા, આત્માનુભવી, તે તો મિથ્યાત્વાદી બધા દોષોને દૂર કરી સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર જે આત્માનો મૂળ ધર્મ છે એ અવસ્થાઓ પામી, સ્વરૂપ જ્ઞાન પામી, અને એમ જ રમે, એમ જ આનંદવાળો થઈ સર્વ દોષથી રહિત થાય છે. કાળે કરીને સર્વ કર્મ પ્રકૃતિઓ નષ્ટ કરીને કેવળ જ્ઞાન પ્રગટાવે છે. તેથી જ અમૃત રસાયણ રૂપ જ્ઞાન છે, તેને અર્થે જ ઉદ્યમ કરવા યોગી છે. જ્ઞાન બળે આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન માટે કે છે
નાનાનંદ આત્માનંદમાં રમતો આત્મા સર્વ દોષથી રહિત થાય છે અને મોક્ષમાં બિરાજમાન થાય. તેથી જ આત્માનો અનુભવ તે જ અમૃત છે. આત્માનો અનુભવ કરવો. કૃપાલ કે આત્મજ્ઞાન સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એટલે એ આત્મ અનુભવ તે જ અમૃત, તે જ રસાયણ રૂપ જ્ઞાન છે. તેને અર્થે જ ઉદ્યમ કરવા યોગ્ય છે. સમ્યક જ્ઞાન પ્રાપ્તિને અર્થે જ પ્રયત્ન કરવા યોગ્ય છે. ત્યાં જ એનો પ્રયત્ન પુરુષાર્થ હોવો જોઈએ. જો ઈચ્છો પરમાર્થો કરો, સત્ય પુરુષાર્થ ત્યાં. તેથી જ આત્માનો અનુભવ તે જ અમૃત અથવા રસાયણ રૂપ જ્ઞાન છે. તેને જ અર્થે ઉદ્યમ કરવા યોગ્ય છે. આ જ ભાવ હવે જ્ઞાનાષ્ટક જ્ઞાન સારમાં જ્ઞાનાષ્ટકની 8મી ગાથામાં કહ્યો. જ્ઞાન મંજરી રસાયણ ઔષધિ જ નહીં અમિસમ ઉદધિ જાત પરાધીન ઐશ્વર્ય નહીં નાન તેજ વિખ્યાત. રસાયણ ઔષધિ જ નહીં. રસાયણ જે ઔષધિથી ઉત્પન્ન થાય એ નહીં. અમી નહીં ઉદધિ જાત. ઉદધિ એટલે સમુદ્ર, અને સમુદ્રથી ઉત્પન્ન થયેલું આ અમૃત નહીં. રસાયણ ઔષધિ જ નહીં અમી નહીં ઉદધિ જાત. અમી એટલે અમૃત. પરાધીન ઐશ્વર્ય નહીં નાન તેજ વિખ્યાત. આ પરાધીન ઐશ્વર્ય નથી. છખંડનું આધિપત્ય હોય એ પણ ત્યાં પરાધીનતા જ આપે. કૃપાલદેવ કહ્યું ચક્રવર્તીનો છખંડનો અધિકાર ચક્રવર્તી ભોગવે, પણ તેટલી ઉપાધિ પણ ભોગવે છે. એને છખંડનું બધી સંભાળ રાખવાની કેટલી ઉપાધિ. તેમ આ બધું જગતનો જે ઐશ્વર્ય છે તે બધું પરાધીન છે, દુઃખી જ કરે. અને આ તો પરાધીન આવું ઐશ્વર્ય નહીં, પણ સ્વ આત્માને આધીન એવું ઐશ્વર્ય છે આત્માનું. એવું જે આત્મજ્ઞાન તે જ વિખ્યાત છે, તે જ પ્રશંસનીય છે અને તે જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. રસાયણ ઔષધિ જ નહીં અમિસમ નહીં ઉદધિ જાત પરાધીન ઐશ્વર્ય નહીં નાન તેજ વિખ્યાત. જ્ઞાન મંજરી 8 અષ્ટકની 8 ગાથાઓ પૂરી થઈ 4 ભાગોમાં આવીને. હવે અહીંયા કૃપાળુ દેવના આ વચનામૃતમાંથી જ હવે આગળ લખ્યું છે. વચનામૃત 717માંથી અહીંયા બ્રહ્મચારીએ ટાંક્યું છે કૃપાલનું કે એક મુનિ ગુફામાં ધ્યાન કરવા જતા હતા. હા, ઉપદેશ છાયામાંથી એટલે વચનામૃતમાંથી જ છે જે કંઈ હવે ફકરાઓ છે તે. એટલે એક મુનિ ગુફામાં ધ્યાન કરવા જતા હતા. ત્યાં સિંહ મળ્યો. તેમના હાથમાં લાકડી હતી. સિંહ સામી લાકડી ઉગામી હોય તો સિંહ ચાલ્યો જાય એમ મનમાં થતાં મુનિને વિચાર આવ્યો કે હું આત્મા અજર અમર છું. આ દેહ પ્રેમ કરવા યોગ્ય નથી. માટે હે જીવ અહીં જ ઊભો રહે. સિંહનો ભય છે તે જ અજ્ઞાન છે. દેહમાં મૂર્છાને લઈને ભય છે. આવી ભાવના ભાવતા 2 ઘડી સુધી ઊભા રહ્યા તો કેવળ જ્ઞાન પ્રગટ થયું. માટે વિચાર દશા વચ્ચે ઘણો જ ફેર છે. આત્મજ્ઞાન છે તો આવી વિચારણા આવી. કેવી વિચારણા ફરી ગઈ? મુનિ ગુફામાં ધ્યાન કરવા જતા હતા અને સામે સિંહ મળ્યો. એટલે વિચાર આવ્યો કે આ લાકડી મારા હાથમાં છે, જો ઉગામું તો આ સિંહ ચાલ્યો જાય. પણ પાછો વિચાર આવ્યો કે હું લાકડી ઉગાવું શા માટે? હું તો અજરને અમર છું. મને વૃદ્ધાવસ્થા નથી, મને મૃત્યુ જ નથી. હું તો અજર અમરને અવિનાશી દેહાતીત સ્વરૂપ છું. આ દેહ તે મારું સ્વરૂપ છે નહીં. હું શું કામ લાકડી ઉગાવું? આ દેહ છે તે પ્રેમ કરવા યોગ્ય નથી, દેહાધ્યાસ રાખવા યોગ્ય નથી. માટે હે આત્મા અહીં જ ઊભો રહે. શું કામ ભય પામે? અહીં જ ઊભો રહે. સિંહનો ભય છે એ જ તારું અજ્ઞાન છે.
અને એ તો દેહમાં મૂર્છાને લઈને ભય છે. આવી ભાવના ભાવતા 2 ઘડી ત્યાંના ત્યાં ઉભા રહ્યા ધ્યાનમાં કે શ્રેણી માંડી. આવા ઉત્તમ વિચારોથી કેવલનાન પ્રગટ થયું. માટે કે જે વિચાર દશામાં કૃપાલ કે ઘણો જ ફેર છે. સવળું લઈ લે પણ આવી સવળી વિચારણા ક્યારે આવે? આત્મજ્ઞાન યુક્ત પુરુષાર્થ હોય ત્યારે જ આવી સદવિચારણા કર્મના ઉદય ક્ષણિક આવી જાય, પાછો ફરી જાય. હવે આગળ કે છે એ પણ 700 પેજ એટલે ઉપદેશાયામાંથી જ જણાવે છે. કૃપાલદેવ કહે, નાની પુરુષને શિષ્યે પ્રશ્ન પૂછ્યો, 12 ઉપાંગ તો બહુ ગહન છે અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી. માટે 12 ઉપાંગનો સાર જ બતાવો કે જે પ્રમાણે વર્તું તો મારું કલ્યાણ થાય. શિષ્યે નાની પુરુષને કહ્યું કે 12 ઉપાંગ, અંગ ને ઉપાંગ, 12 અંગ ને પાછા 12 ઉપાંગ પણ છે એના, તો કે એ તો બહુ ગહન છે, એ મારાથી આ સમજી શકાય નહીં. એટલે મને એનો કોઈ સાર બતાવો ને, કે સાર જ જીવનમાં ઉતારું તો મારું કલ્યાણ થઈ જાય. ત્યારે જ્ઞાની પુરુષે શું કહ્યું કે 12 ઉપાંગનો સાર તમને કહીએ છીએ કે વૃત્તિઓને ક્ષય કરવી. વૃત્તિઓ 5 ઇન્દ્રિયના વિષયોમાં આપણી વૃત્તિઓ દોડે છે, કેમ કે એને એમ જ સુખ બુદ્ધિ છે. એવી વૃત્તિઓ સંસારના સુખ માટે દોડે તેને રોકો, ક્ષય કરો. પ્રભુશ્રીને પણ કૃપાલદેવે કહેલું, મુનિ વૃત્તિઓને રોકજો. વૃત્તિઓ તો જશે જ. જેમ પાણી છે તો નાખીએ તો જ્યાં ઢાળ હોય એ તરફ જાય જ, નીચે ઢાળે જાય જ. તેમ અનાદિનો આ જીવની વૃત્તિઓ હલકી છે, નીચ વૃત્તિઓ છે, તો એ તો જવાની, પણ એને રોકજો સમ્યક જ્ઞાન ના બળે, તે તમને ક્યાંય ઢસડી ન જાય. એમ 12 ઉપાંગનો સાર તમને કહીએ છીએ કે વૃત્તિઓનો ક્ષય કરવો, એને જડ મૂળથી નષ્ટ કરી દેવી. સત્પુરુષના બોધ બળે ભવતરીએ. આપણી તાકાત નથી, પણ નાનીના બોધ બળે એ અનાદિની વૃત્તિઓને નો પણ ક્ષય કરી શકાય છે. અને સત્સંગ એનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. હા, સત્સંગ છે તે કામ બાળવાનો બળવાનો ઉપાય છે. હવે આ વૃત્તિઓ 2 પ્રકારે કઈ કૃપાલદેવ કહે, એ વૃત્તિઓ 2 પ્રકારની છે. એક બાહ્ય અને બીજી અંતર. બાહ્ય વૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું, તે આત્મામાંથી આપણી વૃત્તિને બહાર જવા દેવી, એ બાહ્ય વૃત્તિ છે અથવા બહિરાત્મ દ્રષ્ટિ છે. આત્માની દ્રષ્ટિ બહાર છે. અને બીજી આત્માની અંદર પરિણમવું, તેમાં સમાવવું, તે અંતર્વૃત્તિ. આત્માના ભાવ સ્વભાવમાં જ રાખવા, પરભાવમાં જવા ન દેવો આત્માને, તેમાં સમાવવું, તે અંતર્વૃત્તિ, એ અંતરાત્માની વૃત્તિ, અંતર્મુખ ઉપયોગ સતત, એ જ નિર્ગુણનો પરમ ધર્મ છે. હવે પદાર્થનું તુચ્છપણું ભાષ્યમાન થયું હોય તો અંતર્વૃત્તિ રહે. આપણી બહિર્વૃત્તિ કેમ છે? કેમ કે આપણે પર પદાર્થમાં મોહ છે, સુખ બુદ્ધિ છે, માટે આપણી વૃત્તિ બહાર રહે છે. પણ પદાર્થનું જો તુચ્છપણું ભાસ્યું હોય તો કે વૃત્તિ બહાર નહીં જાય, તુચ્છ પદાર્થમાં વૃત્તિ નહીં જાય, અંતરમાં જ રહે. એટલે કૃપાલે કે પદાર્થનું તુચ્છપણું ભાષ્યમાન થયું હોય તો અંતર્વૃત્તિ રહે. હવે દ્રષ્ટાંત આપે છે કૃપાલદેવ સમજાવવા માટે. જેમ અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘડો તે ફૂટી ગયો અને પછી તેનો ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષોભ પામતી નથી. આપણા ઘરમાં પાણીનું માટલું ભરવાનું હોય, એ ફૂટી ગયું, તો એ ઠીકરાને બહાર નાખતા આપણને કોઈ દુઃખ નથી થતું કે ભાઈ આ બહાર કેવી રીતે ફેંકી દો, અરે એ તો તુચ્છ છે, એમાં એને શું કરવાના. ત્યાં આપણી વૃત્તિ ક્ષોભ પામતી નથી કે હવે એમાં તુચ્છપણું ભાસે. જેમ અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘડો તે ફૂટી ગયો અને પછી તેનો ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષોભ પામતી નથી, કારણ કે તેમાં તુચ્છપણું સમજાય છે કે વા ઠીકરાને ક્યાં સંગરવા, ફેંકો બહાર, કારણ કે તેમાં તુચ્છપણું સમજાય છે. આવી રીતે
જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાષ્યમાન છે. જ્ઞાની પુરુષને આખું જગત તૃણવત છે, તુચ્છ ભાષ્યમાન છે, માટે એની વૃત્તિ ક્યાંય ખેંચાતી નથી. એટલે અંદરમાંથી જ્ઞાન બળે સત્પુરુષના ઉપદેશથી જગતના પદાર્થો આવા તુચ્છ ભાષ્યમાન થાય, વિષય થાય, તો એની વૃત્તિ ત્યાં ખેંચાય જ નહીં, જાય જ નહીં. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાષ્યમાન છે. જ્ઞાનીને 1 રૂપિયાથી માંડી સુવર્ણ ઇત્યાદિક પદાર્થનો સાવ માટી પણ જ ભાસે છે. નાની પુરુષોને તો 1 રૂપિયાથી લગાવી સુવર્ણ આખું જગત સોનાનું થાય તો પણ અમને તો તૃણવત છે આખું જગત. આમ સુવર્ણ ઇત્યાદિ 1 રૂપિયાથી માંડી સુવર્ણ ઇત્યાદિક પદાર્થમાં જ્ઞાનીને સાવ માટી પણ જ ભાસે છે. સોનું પણ માટી જ છે, એ પણ જમીનમાંથી નીકળે, પણ એ અછત છે અને આપણે એમાં બહુ મૂલ્ય કિંમતની કલ્પના કરી, ઓછું પ્રાપ્ત થાય એટલે એમાં એની કિંમત વધી ગઈ. બાકી ખરી રીતે જોતાં તો બંને માટી જ છે, બંને જળ પદાર્થો છે. હા, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ. રજનો કણ માટીનો કે દેવલોકની રિદ્ધિ નાનીને તો સર્વે માન્યા પૂદગલ એક સમાન. બધા પૂદગલ જળ છે, એક સમાન એમને ભાષ્યમાન છે. એવી રીતે અહીંયા કૃપાલદેવ કહે છે સ્ત્રી એ હાડ માંસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે, તેથી વિચારવાણની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી. હાડ માંસનું પૂતળું, ખાણ મૂત્રને મળની, રોગ જરાને નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થકામ. એવી કાયા તે આત્મ સાર્થક કરી લે. એમ સ્ત્રી હાડ માંસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે. કોણે? સમ્યક દ્રષ્ટિ જ્ઞાની મહાત્માઓએ. તેવા વિચારવાની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી. કેમ કે અંતરાત્માની દ્રવ્ય દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિ એ દ્રવ્ય જુએ છે, છતાં પણ તેને કહ્યું છે અહીંયા સુધી જ આપ્યું છે. શ્રીમદ રાજચંદ્ર ઉપદેશ થયા, આગળ નથી કહ્યું, પણ છતાં પણ કે છે કે એવું ભાષ્યમાન થયું કે હાડ માંસનું પૂતળું, છતાં પણ તેને તેના સંગથી દૂર રહેવું તો ક્યારેક ચલિત થઈ જશે કહેવાય નહીં. અહીંયા સુધી જ આપ્યું કે જ્ઞાનને બળે અને આવા વિચાર કેમ રહે છે અને એ પૂતળું કેમ ભાસે હાડ માંસનું? સમ્યક જ્ઞાન ના પડે. જ્ઞાનની કેટલી તાકાત છે કે અનાદિની વૃત્તિઓને પણ એ સમ્યક કરી શકે છે. આ પ્રમાણે આ જ્ઞાન સંબંધી ચોથો પાઠ પણ પ્રવેશિકામ પૂરો થયો. હવે અહીંયા જે કૃપાલદેવે કહેલું ને બ્રહ્મચારીજીએ કહ્યું કે સૂક્ષ્મ નિગોદાદિ 14 જીવ સ્થાનોમાં આ જીવ ભમે. આ 14 જીવ સ્થાનો કયા તે કૃપાલદેવ વ્યાખ્યાન સાર 2-5-766 જણાવે છે વચનામૃતમાં કે એક પ્રકારે સામાન્યપણે સંસારી જીવોના 14 ભેદ છે. સંસારી જીવો એક પ્રકારે, 2 પ્રકારે ઇત્યાદિ અનેક પ્રકારે કહ્યા છે. અહીંયા 14 પ્રકાર સુધી સમજાવે છે કે એક પ્રકારે સામાન્યપણે ઉપયોગ લક્ષણે સર્વ સંસારી જીવો. એક પ્રકાર એટલે અનંતા જીવ છે. એ સામાન્યપણે ગણીએ તો બધા જ જીવો ઉપયોગ લક્ષણવાળા, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. ઉપયોગો લક્ષણમ, જીવનું લક્ષણ શું? ઉપયોગ, જ્ઞાન ઉપયોગ. એ મુખ્ય એનો અસાધારણ ગુણ છે, એનાથી ઓળખાય છે. એટલે એક પ્રકારે જીવ ગણીએ તો બધા જીવો જ ઉપયોગ લક્ષણવાળા. પછી 2 પ્રકારે ગણીએ તો ત્રસ કે સ્થાવર, કાં તો હાલતા ચાલતા, કાં આ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ સ્થાવર જીવો હાલી ચાલી નહીં શકે. ત્રસ અને સ્થાવર 2 પ્રકારે. અથવા ફરી 2 પ્રકાર બીજી રીતે પણ કયા, વ્યવહાર રાશિ અને અવ્યવહાર રાશિ. જે નિત્ય નિગોદમાં જીવ પડ્યા, કોઈ દિવસ બહાર આવ્યા જ નથી,
તે અવ્યવહાર રાશિ કહેવાય. અને એકવાર પણ જે બહાર આવી ગયા તે વ્યવહાર રાશિ કહેવાય. એટલે કે અવ્યવહાર રાશિ અથવા વ્યવહાર રાશિમાં એમાં બધા જીવો આવી ગયા. એમ જેમ કે સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી એક વખત રસપણું પામ્યા છે તે વ્યવહાર રાશિ. સૂક્ષ્મ નિગોદમાંથી બહાર આવી, કૂટાતો પીટાતો બહાર આવી અને એકવાર પણ જે ત્રસકાય પામ્યો એકેન્દ્રિયમાંથી બેન્દ્રિયમાં આવ્યો તે વ્યવહાર રાશિમાં આવી ગયો ગણાય. એટલે બે પ્રકારે કયા કયા તો કે વ્યવહાર રાશિ અથવા અવ્યવહારમાં રહેલા અથવા ત્રસ અથવા સ્થાવર. પાછા તે સૂક્ષ્મ નિગોદમાં જાય એકવાર બહાર નીકળીને તો તે વ્યવહાર રાશિ કહેવાય અથવા ઇતર નિગોદ કહેવાય. અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી કોઈ દિવસ ત્રસપણું પામ્યા નથી તે અવ્યવહાર રાશિ નિત્ય નિગોદ. જે કોઈ દિવસ પણ અનંતકાળમાં બહાર આવ્યા જ નથી તે જીવો અવ્યવહાર રાશિવાળા કહેવાય. હવે ત્રણ પ્રકારે કેવી રીતે તો કે સંયત અસંયત અને સંયતા સંયત સંયમી અને સંયમ વગરના જીવો સંસારમાં છે તે બે. અને ત્રીજા સંયતા સંયત સમ્યક દ્રષ્ટિ વ્રતિ શ્રાવક કે જેને સ્થૂળ હિંસાનો તો ત્યાગ છે પણ સૂક્ષ્મ હિંસાનો નહીં. એટલે સંયતા સંયત સંયમી ને અસંયમી આવા ત્રણ પ્રકારે સંયમી અસંયમી ને સંયમા સંયમી આ ત્રણ પ્રકારે અથવા સ્ત્રી પુરુષને નપુંસક આ ત્રણ પ્રકારે. હવે ચાર પ્રકારે જીવોને કહીએ તો ગતિ અપેક્ષાએ ચાર મનુષ્ય દેવ તિર્યંચ અને નારકી ચાર ગતિમાં જીવો છે, બહાર ક્યાંય નથી. પાંચ અપેક્ષા કહીએ તો પાંચ પ્રકારે ઇન્દ્રિય અપેક્ષાએ પાંચ ઇન્દ્રિયોથી કોઈને છઠ્ઠી ઇન્દ્રિય નથી. ઇન્દ્રિયોની અપેક્ષાએ છ પ્રકારે કહીએ તો પૃથ્વી અપ તેજ વાયુ વનસ્પતિ ને ત્રસકાય પાંચ સ્થાવર ને એક ત્રસ. સાત પ્રકારે કહીએ તો કૃષ્ણ નીલ કાપોત તેજો પદ્મ શુક્લ અને અલેસી છ લેસ્યાવાળા. અને સાતમા અલેસી. અલેસી કોણ તો કે 14મા ગુણસ્થાનકવાળા લેવા પણ સિદ્ધ ન લેવા, કેમ કે સંસારી જીવની આ વ્યાખ્યા છે. 14મા ગુણસ્થાન હજુ સંસારમાં છે, ત્યાર પછી સિદ્ધ થશે. ભલે આ પાંચ રસવક્ષર બોલાય એટલા સમજ આ રે પણ તે પણ એ સંસારી જીવ કહેવાય. એમાં સિદ્ધ ન લેવા એટલે છ લેસ્યાવાળા અને તે અલેસી 14મા ગુણસ્થાન કે રહેલા એ જીવોની આમાં વ્યાખ્યા ગણી શકાય. સાત પ્રકારે આ થાય. હવે આઠ પ્રકારે કેવી રીતે તો કે અંડજ પોતજ જરાયુજ સ્વેદજ રસજ સમૂર્છન ઉદ્ભીજ અને ઉત્પાદ. આઠ પ્રકારે જીવોની આ ઉત્પત્તિના સ્થાન છે જન્મની અપેક્ષાએ. અંડજ પક્ષીઓ અંડામાંથી ઉત્પન્ન થાય. પોતજ એટલે આ ઢોર પશુની કોથળી જેવું હોય એમાંથી જન્મે. જરાયુજ એટલે મનુષ્યો. પછી સ્વેદજ એટલે પસીનાઓમાં ઉત્પન્ન થાય. રસજ રસમાં ઉત્પન્ન થાય. સમૂર્છિમ એટલે ગર્ભ વગર જ તરત જ ઉત્પન્ન થાય. પસીનાઓમાં ઉત્પન્ન થાય દેડકા વગેરે એ બધા સમૂર્છમ છે. આવા પતંગિયા પણ હોય છે, તેમાં તરત જ ઉત્પન્ન થઈ જાય. ઉદ્ભીજ એટલે વનસ્પતિ ફૂટી નીકળનાર, વનસ્પતિ ફૂટીને એકદમ બહાર આવે તે ઉદ્ભીજ. અને ઉપપાત નામની શૈયાઓ હોય દેવલોકમાં, દેવોને નારકીઓના જે ઉત્પત્તિ સ્થાન છે તે ઉપપાદ કહેવાય. એમ આઠ પ્રકારે જન્મની અપેક્ષા આઠ પ્રકારના જીવ આમાં જન્મે છે. અંડજ પોતજ જરાયુજ સ્વેદજ રસજ સમૂર્છમ ઉદ્ભીજ અને ઉપપાદ. હવે 9 પ્રકાર જીવ કેવી રીતે તો કે 5 સ્થાવર પૃથ્વી વનસ્પતિ પાણી પૃથ્વી કા આપકાય ત્યુકાય વાયુકાય વનસ્પતિકાય 5 અને 3 વિકલેન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય. આ મળીને 9 પ્રકારે. 10 પ્રકારે કેવી રીતે 5 સ્થાવર 3 વિકલેન્દ્રિય અને પછી પંચેન્દ્રિયના 2 ભેદ છૂટા કર્યા, સંગની અને અસંગની, મન સહિત અને મન વગરના પંચેન્દ્રિય. પછી 11 પ્રકારે કેવી રીતે તો કે સૂક્ષ્મ બાદર 3 વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં જલચર થલચર નભચર મનુષ્ય દેવતા અને નારકીઓ. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો, પછી બાદર એકેન્દ્રિય જીવો, 3 વિકલેન્દ્રિય 2 ઇન્દ્રિય 3 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિયમાં પાછા 6 પ્રકાર. જળમાં રહેનારા જલચર થલચર પૃથ્વી પર
નભચર આકાશમાં અને મનુષ્ય દેવતા અને નારકી. પછી 12 પ્રકારે કેવી રીતે? તો કે છકાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત. છકાય જીવોમાં જેની પર્યાપ્તિ છે એ પૂરી થઈ ગઈ અને જેની નથી થઈ એટલે 12 થયા. પર્યાપ્તિઓ 6 છે: આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. એ 6 પર્યાપ્ત ને અપર્યાપ્ત બે મળીને 12 પ્રકારે એ જીવો ત્યાં બધા રહેલા. અને 13 પ્રકારે કહીએ તો આ ઉપલા 12 ભેદ સમવ્યવહારિક તથા એક અસમવ્યવહારિક સૂક્ષ્મ નિગોદનો એ મળીને 13 પ્રકારે. 14 પ્રકારે કેવી રીતે? ગુણસ્થાન આશ્રયી અથવા સૂક્ષ્મ બાદર, 3 વિકલેન્દ્રિય તથા સંગની અસંગની એ 7ના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ મળીને એ 14 પ્રકારે જીવો થયા. એમ બુદ્ધિમાન પુરુષોએ સિદ્ધાંતને અનુસરી જીવના અનેક ભેદ કૌંસમાં છતાં ભાવના ભેદ કહ્યા છે. કૃપાલ કે બુદ્ધિમાન પુરુષોએ સિદ્ધાંતને અનુસરીને જીવના આવી રીતે અનેક ભેદ જેટલા થઈ શકે એવા પ્રકારના ભેદ કહ્યા છે. આ પ્રમાણે આ ઠેકાણે જીવ અનંત કાળથી આપણો આત્મા રજડે છે. આમાં કહો કે 84 લાખ જીવાની કહો એ ભટકે છે. આ પ્રમાણે જ્ઞાન સંબંધી 2 બોલનો ના પાઠો હવે પૂરા થયા અને હવે મોક્ષમાળાનો પાઠ 81માં પંચમ કાળ નામે છે, જે આપણે આવતીકાલે લઈશું.